મોરબીના જેતપરમાં ખેડૂતોનું આંદોલન પાર્ટ 3 શરૂ થવા જઈ રહ્યું છે, જ્યાં ખેડૂતોએ સત્યાગ્રહ પાર્ટ 3 ની શરૂઆતની જાહેરાત કરી દીધી છે। મંગળવારે પદયાત્રા યોજી ખેડૂતો સરકારના નવા પરિપત્રનો વિરોધ કરશે। મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી ન્યાય પદયાત્રા નીકળશે। વીજ ટ્રાન્સમિશન લાઇનના વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન પાર્ટ 3 શરૂ થશે। 14 જુલાઈએ સવારે 9 વાગે મહેન્દ્રનગર ચોકડીથી પદયાત્રા શરૂ થશે। સર્કિટ હાઉસ, ગેંડા સર્કલ, નટરાજ ફાટક, શોભેશ્વર રોડ થઈને બપોરે 12 વાગે કલેક્ટર કચેરી પહોંચશે। ખેડૂતોનો સરકારના નવા પરિપત્ર સામે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। સંવાદદાતા દેવ ફોન લાઈન પર જોડાયા છે। દેવ, મંગળવારથી મોરબીના જેતપરમાં ખેડૂતોનું આંદોલન પાર્ટ 3 શરૂ થવા જઈ રહ્યું છે, શું અપડેટ? જી ચોક્કસથી મોરબીના જેતપરના જે ખેડૂતો છે પોતાની માંગણીઓ લઈને સરકાર સામે ખુલ્લે મેદાનમાં આવ્યા છે। જેતપરના ખેડૂતોએ પહેલા છે પ્રતિક ઉપવાસ કર્યા, ત્યારબાદ આમરણ ઉપવાસ કર્યા। 19 દિવસના આમરણ ઉપવાસ બાદ જે ફરીથી જે જેતપરના જે ખેડૂતો છે સત્યાગ્રહ પાર્ટ 3 ની જાહેરાત કરી છે। આજે ખેડૂતો દ્વારા જે જાહેરાત કરવામાં છે તે મંગળવારે મહેન્દ્રનગર ચોકડીથી લઈને મોરબી કલેક્ટર કચેરી સુધી પહોંચે, ત્યાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે અને આમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું છે। જેતપરના જે ખેડૂતોએ જે આ આંદોલન છેડ્યું છે તે હવે ગુજરાત લક્ષ્ય થઈ ગયું છે। થોડા દિવસો પૂર્વે જે જેતપરમાં વિવિધ જિલ્લાઓના આગેવાનો તેમજ સરપંચોને બોલાવવામાં હતા અને આગામી જે રણનીતિ છે તે ઘડવા માટેની તૈયારી કરવામાં હતી। એટલે આગામી દિવસોમાં એવી જાણકારી મળી છે કે જે વિસ્તારો છે, જિલ્લાઓ છે, ત્યાંથી તેના પ્રતિનિધિઓ બનાવવામાં આવશે અને એક મોટું સંગઠન બનાવીને આ આંદોલનને ગુજરાત લક્ષી બનાવવામાં આવશે। જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર। તો ખેડામાં